જોયું ગુજરાતમાં પાટીદાર સમાજ હોય, માલધારી સમાજ હોય, પક્ષીપંચ સમાજમાં આવતો કોળી ઠાકોર સમાજ, આવા ઘણા બધા મોટા સમાજો છે. મોટા સમાજોને સાફ કરી નાખવા એ ભાજપની નીતિ લાગે છે. છેલ્લા કેટલાય સમયથી ઠાકોર સમાજના અલગ અલગ આગેવાનો એવું કહી રહ્યા છે કે અમારા સમાજને રાજકીય રીતના સારું પ્રભુત્વ નથી મળી રહ્યું, પ્રતિનિધિત્વ નથી મળી રહ્યું. એટલે ઠાકોર સમાજના લોકો એ લોકસભામાં હોય, ધારાસભ્ય હોય, અને છતાં પણ એમનું એવું કહેવું છે કે રાજ્યસભામાં કેમ ઠાકોર સમાજના કોઈને ઉમેદવાર નથી બનાવવામાં આવ્યા. હમણાં જ ભારતીય જનતા પાર્ટીએ 4 ઉમેદવાર નક્કી કર્યા અને 4 ઉમેદવાર નક્કી થયા પછી બધાને એવી ખબર પડી કે ભારતીય જનતા પાર્ટીએ રાજ્યસભાના ઉમેદવાર માટે કોથળામાંથી બિલાડું કાઢ્યું છે. પણ એના પછી ઠાકોર સમાજમાં નારાજગી દેખાઈ. નવઘણજી ઠાકોરથી લઈને અનેક આગેવાનો એવું કહ્યું કે રાજ્યસભામાં ઠાકોર સમાજના કોઈ નેતાને કેમ પ્રતિનિધિત્વ નથી મળ્યું એનો જવાબ આપવો જોઈએ. અમારા સાથે ખૂબ મોટો અન્યાય થાય છે. વસ્તીની ગણતરીમાં અને વસ્તીની દ્રષ્ટિએ અમે ખૂબ મોટો સમાજ છીએ, છતાં અમને એટલું પ્રતિનિધિત્વ નથી મળતું. નવઘણજી ઠાકોરના આ પ્રશ્ન પછી અમને પણ ઘણા બધા પ્રશ્નો થયા, તો અમે એમને ફોન કર્યો. ફોન કરીને વાત કરી અને સાથે એમની જે નારાજગી છે એ વિષય પર, અને ભારતીય જનતા પાર્ટીમાં પણ જે ઠાકોર સમાજના નેતાઓ છે એ આ મુદ્દાઓ વિશે શું કહે છે એ વિષય પર વાત કરી અને જાણવાનો પ્રયત્ન કર્યો કે એ શું માની રહ્યા છે. તો નવઘણજી ઠાકોર શું કહી રહ્યા છે તે સાંભળો. નવઘણજી ઠાકોર આપણી સાથે જોડાયેલા છે, એમની સાથે સીધી વાત કરીએ. નવઘણજી, તમે એક વિડીયો અને પ્રેસના માધ્યમથી એવું કહ્યું કે તમે નારાજ છો જે રીતના રાજ્યસભામાં ઠાકોર સમાજને પ્રતિનિધિત્વ નથી મળ્યું. નારાજગી કઈ બાબતની અને માંગણી શું? સૌ પ્રથમ તો બેનશ્રીએ આપણો આભાર વ્યક્ત કરશો આપણા જમા રજૂ કરવાની આપી. પરંતુ ગુજરાતની અંદર ગુજરાતનો પ્રથમ મતદાર ઠાકોર સમાજ છે. સમગ્ર વધુ જનસંખ્યા ઠાકોર સમાજ. ઠાકોર સમાજનો 50% જેટલો વર્ગ ભારતીય જનતા પાર્ટીથી જોડાયેલો છે. તો રાજ્યસભાની 4 સીટોની અંદર એક સીટ ઠાકોર સમાજને મળવી જોઈએ. વસ્તીના ધોરણે ભારતીય જનતા પાર્ટી વારંવાર અમારા ઠાકોર સમાજને અન્યાય કરે છે. તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત, નગરપાલિકા હોય, મહાનગરપાલિકા હોય, લોકસભા હોય, વિધાનસભા હોય કે રાજ્યસભા હોય, એક જગ્યાએ ઠાકોર સમાજને અવગણના કરવામાં આવે છે. અને વિશેષ અમારી સમાજમાં સમાજનું કામ કરી શકે, સમાજનું અવાજ રજૂ કરી શકે એવા સર્વ સમાજની પ્રજાનો અવાજ રજૂ કરી શકે એવો કોઈ પણ નેતા પેદા થાય, ભારતીય જનતા પાર્ટી કેન પ્રકારે ધાક ધમકીથી ભાજપમાં લઈ જઈને એનો પૂરો કરીએ. એટલે સમાજનું રજૂ કરવા વાળી કોઈ લીડરશિપ રહેતી નથી. એટલે રાજ્યસભાની અંદર ઠાકોરો મારો પ્રતિનિધિત્વ આવવો જોઈએ. જો હમણાં જિલ્લા પંચાયતની ચૂંટણીઓથી નગરપાલિકાઓ, મહાનગરપાલિકા, આખા ગુજરાતમાં એક ઠાકોરના દીકરાને જિલ્લા પંચાયતનો પ્રમુખ બનાવ્યો નથી. તો ગુજરાતમાં અમારી 40% વસ્તી છે. અમારું આગેવાની નષ્ટ કરવાની આ લોકોએ હોપારી લાગે ભારતીય જનતા પાર્ટી. સખત માગણી છે, અને જો અમારી માગણી સંતોષાશે નહીં, વારંવાર અમારી અવગણના કરવામાં આવશે ભાજપ દ્વારા. સમગ્ર ગુજરાતનો પ્રવાસ કરી ઠાકોર સમાજ એક કરી અને સર્વ સમાજનો સાથ લઈ અને મોટા સમાજ નો સાથ લઈ અને 2027 ગુજરાતમાં આ લોકોને અમે જવાબ પથ્થરથી આપવાના છે. જોયું ગુજરાતમાં પાટીદાર સમાજ હોય, માલધારી સમાજ હોય, પક્ષીપંચ સમાજમાં આવતો કોળી ઠાકોર સમાજ, આવા ઘણા બધા મોટા સમાજો છે. મોટા સમાજોને સાફ કરી નાખવા એ ભાજપની નીતિ લાગે છે. આની તમે આવવાનો કોઈ અમને વાંધો નથી. વસ્તીના ધોરણે દરેકનું પ્રતિનિધિત્વ હોવું જોઈએ ને. નવઘણજી, સ્પષ્ટ પ્રશ્ન એ પણ છે કે જો સમાજ પરને આધાર રાખી અને પછી ઉમેદવારો નક્કી કરવામાં આવે તો પછી લોકશાહીની પ્રક્રિયા પર પણ ઘણા બધા સવાલ થતા હોય છે. એટલે કોઈ પક્ષ એ સમાજ આધારે નેતા પસંદ કરે કે પછી ખરેખર સારું પ્રતિનિધિત્વ કરી શકે એવા નેતા પસંદ કરે? રાજકારણની અંદર બે જાતિવાદ ચાલે જ છે. દરેક પાર્ટીઓ જાતિવાદ કરે જ છે. ગુજરાત વસ્તીના ધોરણે સર્વ સમાજને લાભ મળવો જોઈએ. હું તો કોઈ સમાજ સભા મૂકો, કોઈ સમાજને મિનિસ્ટર બનાવો, કોઈ સમાજ તો પ્રમુખ બનાવો, કોઈને મેયર બનાવો, એ અરસપરસ દરેકને લાભ મળતો જ હોય છે. પરંતુ જે મેક્સિમમ સારી પોસ્ટો છે, ગુજરાતનું મંત્રીમંડળ રહ્યું,
દીકરો કેબિનેટ મંત્રી નથી. હવે કેબિનેટ મંત્રી એના હાથમાં કોઈ સત્તા નથી, રાજ્યકક્ષાનો મંત્રી એટલે સામાન્ય પટાવાળા જેવી પોસ્ટ કહેવાય. પછી સંગઠન ઠાકોરને મહામંત્રી બનાવવામાં ના આવે, પ્રદેશમાં કમિટી લેવામાં ના આવે. ફક્ત ઠાકોરો માટે તો આ લોકોએ ઉપપ્રમુખ ને મોરચા ને શેલ ને આવા જે રમણ ખાતા છે પથાણ એવા આપીને ખુશ કરવામાં આવે છે. અમે આગામી સમયમાં ચલાવી લેવાના નથી. 2027 પહેલા સમગ્ર ગુજરાત પ્રવાસ કરી સમસ્ત ઠાકોર સમાજને એક કરી સર્વ સમાજનો સાથ લઈશ. વસ્તીના ધોરણે સર્વ સમાજને ન્યાય મળવો જોઈએ અમારો અભિપ્રાય છે. નવગણજી, ઠાકોર સમાજના પણ ઘણા બધા લોકો છે જે સત્તા પક્ષ સાથે જોડાયેલા છે, એટલે તમારા ઘણા બધા ધારાસભ્યો પણ છે, ભારતીય જનતા પાર્ટીમાં બહુ જ બધા નેતાઓ પણ છે, તો એ નેતાઓ આ વિષય પર વાત નથી કરતા. ભારતીય જનતા પાર્ટીમાં તમે જોડાઈને ભાજપનો ખેસ પહેર્યો એટલે ગાંધી બાપુના 3 વાંદરા તમારે વણી પડે. પહેર્યા મૂંગા અને એટલો અન્યાય થાય તો તમારે બોલવા. એ ભાજપની સિસ્ટમ છે. પણ હું તો નોન રાજકીય છું, કોઈ પાર્ટી સાથે લેવા દેવા નથી. હું ગુજરાતની અંદર એક એવો વ્યક્તિ છું, કોઈ પણ ગરીબ, પસાત, ખેડૂત, કિસાન, કોઈ પણ અન્યાય થાય તેનો અવાજ ઉપાડો. આપણે કોઈ રાજકીય અપેક્ષા નથી, કોઈ ટિકિટની લાલચ નથી, બોર્ડ નિગમ જોઈતું નથી, પૈસા જોઈતા નથી. પરંતુ લોકશાહીની જીવતી રાખવા માટે કોકને તો કરવું પડે. જી, તો નવગણજી આગળ શું કરવાના છો? આ વિષયને મૂકવા માટે તમારા પક્ષ મતલબ તમારા સમાજના નેતાઓને મળશો, ધારાસભ્યોને મળશો, કે સીધા સમાજ સાથે વાત કરશો? અરે અમારી સમાજના રાજકીય પાર્ટી સાથે કોંગ્રેસ, ભાજપ, આમ આદમી પાર્ટી જેટલી પાર્ટીઓ ઠાકોરના લીડરો જોડાયેલા છે એમની અમે મુલાકાત લેવા છે. તમને સમાજ વાલી છે કે તમારી પાર્ટી વાલી છે નક્કી કરો. જ્યારે તમે ચૂંટણીમાં ફોર્મ ભરો ત્યારે માઇકમાં એવું કહો છો હું તમારી સમાજનો છું, મને જીતો. સમાજનો અન્યાય થાય તમે કેમ બોલતા નથી? દરેક જોડે જવાબ માંગીશું. ઓકે, થેન્ક યુ સો મચ નવગણજી, તમે વાત કરી એ બદલ. આભાર.